ન લેતા હું પૂજ્ય શેરનાથ બાપુને વિનંતી કરું કે આજે ગુજરાતના અધ્યક્ષ સનાતન ધર્મ સેવા સંસ્થાના અધ્યક્ષ બન્યા છે ત્યારે આપણે સૌ એકવાર શેરનાથ બાપુને તાળીઓથી વધાવીએ અને શેરનાથ બાપુને વિનંતી કરું કે એ પોતાનો ભાવ રજૂ કરશે અધ્યક્ષ સ્થાનેથી પૂજ્ય શેરનાથ બાપુ। वंदे शिवम शंकरम। सद्गुरु परमात्मा ની અસીમ કૃપાથી રાજકોટ મધ્યે ત્રંબા ગામમાં ભારત વિશ્વવિદ્યાલયમાં આજના આ દિવ્ય અને ભવ્ય અલૌકિક પ્રસંગમાં આપણા સૌના શ્રદ્ધા અને વિશ્વાસના કેન્દ્ર સ્થાને બિરાજમાન આદ્ય શંકરાચાર્યની પરંપરામાંથી સદાનંદજી શંકરાચાર્યજી મહારાજ દ્વારકાથી અમારા સૌની સદભાવનાને કારણે સહમતિ આપી અને આ કાર્યમાં સહભાગી બન્યા એ અમારો અને આપણા સૌનો શુભ હર્ષ અને આનંદ, અને એ આનંદને આપણે સૌ તાળીએથી વધાવીએ। અમને આશા હતી જ કે શંકરાચાર્યજી મહારાજ આ કાર્યમાં અમને સમય આપી અને સહમતિ આપશે। મુક્તાનંદ બાપુનો ખૂબ પ્રયાસ રહ્યો અને એમને તેઓ શ્રી સહમત થયા। મને ગુજરાતનો જે સેવાનો કાર્યનો સહભાગી બનાવ્યો એ બદલ આપ સૌનો ઋણી છું। મારી એક આશા અને અપેક્ષા એટલી જ હંમેશને માટે અને કાયમને માટે રહેશે। કોઈ પણ વાતને પુનરાવર્તન નહીં કરતા આશા રાખું છું કે જે કાંઈ આજની સમસ્યામાં સૌ કોઈએ સંઘર્ષ સહન કરી અને મહેનત કરી છે, પરંતુ જ્યારે ક્યારે અમને આ પરિણામનું રિઝલ્ટ મળશે, પરિણામની આશા રાખી અમારે ઊંચાઈએ અને દૂરે ખૂબ દૂર સુધી સંતો પોતાનો સમય કાઢી આપ સૌ અહીંયા પધાર્યા છે, ત્યારે જેની ઉપર જવાબદારી છે એની પાસે અમે આશા રાખીએ છીએ કે અમને 30 દિવસ 40 દિવસ કે 60 દિવસ કે 90 દિવસ પછી કોઈ આવીને પૂછશે કે તમારા પ્રશ્નનો અમે જવાબ આપવા તૈયાર છીએ, કોની જવાબદારી બનશે? સંતો પોતાના સંસ્થામાંથી સમય આપી જ્યારે આ કાર્યમાં સહભાગી બનતા હોય છે ત્યારે બીજા કોઈની પણ એક જવાબદારી બને છે કે નહીં, કોઈના ઉપર અન્યાય થઈ રહ્યો હોય, પરંપરા ઉપર કોઈ પણ સંસ્થા ઉપર અન્યાય થઈ રહ્યો હોય ત્યારે અમે આશા રાખીએ છીએ કે અમે 90 દિવસ પછી કદાચ આ સંસ્થાને યોગ્ય જવાબ અને નિર્ણય ન મળે તો તમે સૌ અમારી સાથે રહી આગળ વધવા માટે કટિબદ્ધ રહેશો ને? બોલો સનાતન ધર્મ કી। પૂજ્ય